हेलो डियर स्टूडेंट, બધા મજામાં આવશો। કેમેસ્ટ્રીનો આજનો આપણો લેક્ચર સંતુલન ચેપ્ટરમાં આગળ વધીએ। આજનો આપણો લેક્ચર નંબર 4 છે। છેલ્લા લેક્ચર નંબર 3 આપણે જોયો તો દાખલાઓ જોયા હતા અને એમાં તમે લોકોએ દાખલા ગણેલા હશે। હોમવર્કમાં મેં દાખલાઓ તમને આપેલા। होमवर्क में स्वाध्यायना घणा खरा दाखलाओ आपेला ए दाखलाओ प्रेक्टिस खास करजो। सरल छे, बराबर छे, जेथी प्रेक्टिस थवाथी तमने आवडे। न आवडे तो मने मेसेज करजो के आ दाखला नंबर नहीं पण करजो खरा। ओके, तो आजनो आपणो लेक्चर आगळ वधीए संतुलन चेप्टर में। तो आजे आपणे शरूआत करीए प्रक्रिया भागफळ क्यूसी कोशिएंट अंग्रेजी में बोलाय संतुलन अचळांक इक्विलिब्रियम कॉन्स्टंट वच्चेनो संबंध, बराबर। એટલે QC कोशिएंट एंड इक्विलिब्रियम कांस्टंट। तो संतुलन अचळांक અને પ્રક્રિયા ભાગફળ કોને કહેવાય? એક જ વાક્યમાં કેવું હોય तो प्रक्रिया भागफळ અને संतुलन अचळांक ए बंने निपोजोनी सांद्रता छेदमां प्रक्रियकोनी सांद्रता ना गुणोत्तर ज छे, परंतु फेर एटलो के प्रक्रिया भागफळ ए संतुलन सिवाय पण मापी शकाय। संतुलन परिस्थिति न होय, संतुलन सिवायना समये निपजोनी सांद्रता अने प्रक्रियकोनी सांद्रतानो गुणोत्तर ए प्रक्रिया भागफळ कहेवाय। संतुलन समये बंने एक ज कहेवाय। संतुलन समये केसी अने क्यूसी समान होय अने टूंकमां संतुलने जे निपजोनी सांद्रता ने प्रक्रियकोनी सांद्रतानो गुणोत्तर होय ए संतुलन अचळांक। એટલે संतुलन अचळांकનું માપન પ્રક્રિયા ઇક્વિલિબ્રિયમમાં હોય, સંતુલન પરિસ્થિતિમાં હોય ત્યારે માપન થાય અને પ્રક્રિયા ભાગફળ કોઈપણ સમયે માપી શકાય। એટલે પ્રક્રિયા ભાગફળ એ કોઈપણ સમયે ટૂંકમાં કેવું હોય તો કોઈપણ સમયે નિપજોની सांद्रता डिवाइडेड बाय प्रक्रियकोनी सांद्रता। कोईपण समय निपजोनी सांद्रता अने प्रक्रियकोनी सांद्रतानो गुणोत्तर कोईपण समय, बराबर। निपजोनी सांद्रता डिवाइडेड बाय प्रक्रियकोनी सांद्रता कोईपण समय, बराबर। प्रक्रिया भागफळ ए कोईपण समय निपजोनी सांद्रता डिवाइडेड बाय प्रक्रियकोनी सांद्रता નું માપન કરી શકાય। જ્યારે સંતુલન અચળાંક કેસી એ ફક્ત સંતુલન સમયે निपजोनी सांद्रता अने प्रक्रियकोनी सांद्रताना गुणोत्तरनुं मापन। अने आजे केसी के क्यूसी ना मूल्य आप्या हो एना उपरथी कोई प्रक्रियानी दिशानुं प्राककथन करी शकाय। दिशाનું प्राककथन करવું એટલે કેસી અને ક્યુસી સરખાવી એ પ્રક્રિયા કઈ તરફ જઈ રહી હશે, પૂર્વગામી કે પ્રતિગામી, એ નક્કી કરી શકાય, બરાબર। એટલે સંતુલન અચળાંક ફક્ત સંતુલન સમયે નિપજોની સાંદ્રતા અને પ્રક્રિયકોની સાંદ્રતાના ગુણોત્તરનું માપન, જ્યારે પ્રક્રિયા ભાગફળ એ કોઈ પણ સમયે
નિપજોની સાંદ્રતા ડિવાઇડેડ બાય પ્રક્રિયકોની સાંદ્રતાનું માપન કરી શકાય. કોઈ પણ સમયે પ્રક્રિયા શરૂ થઈ હોય ત્યારે નિપજોની સાંદ્રતા ડિવાઇડેડ બાય પ્રક્રિયકોની સાંદ્રતાનું ગુણોત્તર, પ્રક્રિયા ભાગફળ. સંતુલને QC અને KC સરખા જ હોય. બરાબર. જેમ કે આપણે કોઈ પ્રક્રિયા થતી હોય એની દિશાનું આપણે પ્રાકથન કરવું હોય તો પ્રક્રિયાનો QC બરાબર, જો QC લેસ ધેન KC હોય, QC લેસ ધેન KC એટલે પ્રક્રિયા ભાગફળ સંતુલન અચળાંક કરતા ઓછો હોય તો શું થાય? તો લસેટલિયનનો સિદ્ધાંત એવું કે કોઈ પણ પ્રક્રિયામાં જો સંતુલન પ્રસ્થાપિત થતું હોય તો એ પ્રક્રિયા હંમેશા સંતુલન પ્રસ્થાપિત કરવા જ આગળ વધે, જો એમાં સંતુલન પરિસ્થિતિ આવતી હોય તો. હવે QC એ KC કરતા ઓછો છે તો એવી પ્રક્રિયામાં શું થાય? તો એવી પ્રક્રિયામાં આ પ્રક્રિયા ભાગફળનું મૂલ્ય એ KC જેટલું થવા પ્રયત્ન કરે, KC જેટલું થવા તરફ પ્રક્રિયા આગળ વધે. અને KC જેવું થવા માટે આ પ્રક્રિયાને QC વધારવો પડે. અને QC એટલે શું? તો આપણે જોઈએ હું આ પ્રક્રિયા કહું A B B gives C C plus D D. તો આનો QC આપણે કોઈ પણ સમયે કેવો હોય તો QC એટલે A raised to A નિપજોની સાંદ્રતાનો ગુણાકાર એટલે C raised to C D raised to D upon A raised to A B raised to B. તો મારે આ QC KC જેવો થવા હોય તો આમાં શેનું પ્રમાણ વધવું જોઈએ? આ નિપજોનું પ્રમાણ વધવું જોઈએ. અને નિપજોનું પ્રમાણ વધવું હોય તો આ પ્રક્રિયા કઈ તરફ આગળ વધે? તો નિપજોની સાંદ્રતા વધે અને જેથી QC નું મૂલ્ય KC જેટલું થાય. તો અહીંયા તમે જોઈ શકો કે પ્રક્રિયા પુરોગામી થવી જોઈએ. જો QC લેસ ધેન KC હોય તો એ પ્રક્રિયાની દિશાનું આપણે પ્રાકથન કરવું હોય તો પ્રક્રિયા ભાગફળ જો સંતુલન અચળાંક કરતા ઓછો હોય, બરાબર, એટલે સંતુલન અચળાંકનું સૂત્ર આનું આવું જ થાય. KC બરાબર C ની સાંદ્રતા C, D ની સાંદ્રતા સ્મોલ d upon A ની સાંદ્રતા સ્મોલ a, એની સાંદ્રતાની a ઘાત, B ની સાંદ્રતાની b ઘાત. પણ આ સંતુલન સમયે અને આ કોઈ પણ સમયે, બરાબર, આ ઇક્વિલિબ્રિયમ એટ ઇક્વિલિબ્રિયમ એટ EQ, બરાબર, આ એની ટાઈમ. તો જો QC લેસ ધેન KC આવ્યો એનો અર્થ એવો થાય એ પ્રક્રિયા કઈ દિશા તરફ જઈ રહી છે એ આપણે પ્રાકથન કરી શકીએ. તો QC KC કરતા ઓછો આવ્યો તો એ પ્રક્રિયા આગળ તો સંતુલન તરફ જ વધતી હોય. તો સંતુલન તરફ આગળ વધવા માટે એ પ્રક્રિયામાં નિપજની સાંદ્રતા વધતી જતી હોય એટલે પ્રક્રિયા ક્યાં સુધી આગળ જાય? તો જ્યાં સુધી QC નું મૂલ્ય KC જેટલું ન થઈ જાય ત્યાં સુધી એ પ્રક્રિયા આગળ વધે. પણ કઈ દિશામાં? તો પુરોગામી દિશામાં આગળ વધે, એટલે ફોરવર્ડ ડાયરેક્શન, પુરોગામી દિશા. એટલે QC લેસ ધેન KC તો પ્રક્રિયા સંતુલન પ્રસ્થાપિત કરવા જ આગળ વધે. તો નિપજોની સાંદ્રતા વધે તો QC નું મૂલ્ય આગળ જતા KC જેટલું થાય. એટલે પ્રક્રિયાની દિશા પુરોગામી હોય, ફોરવર્ડ ડાયરેક્શન. અને QC ગ્રેટર ધેન KC તો શું થાય? તો જો QC ગ્રેટર ધેન KC હોય તો પણ
હવે QC નું મૂલ્ય KC કરતા વધી ગયું છે અને પ્રક્રિયા તો સંતુલન તરફ જ આગળ વધવાની, તો શું થાય? તો QC નું મૂલ્ય ઘટે. QC પ્રક્રિયા ભાગફળનું મૂલ્ય ઘટતું જાય. ક્યાં સુધી ઘટે? તો કે જ્યાં સુધી એનું મૂલ્ય KC જેટલું ન થાય. તો QC ગ્રેટર ધેન KC હોય એનો અર્થ એવો થાય કે પ્રક્રિયામાં નીપજ વધુ બની ગઈ હશે. એટલે હવે શું થાય? તો નીપજનું પ્રમાણ ઘટતું જાય. ક્યાં સુધી ઘટે? કે જ્યાં સુધી QC KC ન થાય ત્યાં સુધી, સંતુલન અચળાંકના મૂલ્ય જેટલું ન થાય ત્યાં સુધી. તો નીપજની સાંદ્રતા ઘટતી જાય તો પ્રક્રિયાની દિશા કેવી થઈ જાય? રિવર્સ ડાયરેક્શન થઈ જાય. તો QC ગ્રેટર ધેન KC, તો પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધતી હોય એનું પ્રાકથન કરીએ તો આપણે એમ કહેવાય પ્રતિગામી દિશા તરફ થાય. પ્રતિગામી દિશા એટલે રિવર્સ ડાયરેક્શન, રિવર્સ અથવા બેકવર્ડ ડાયરેક્શન, બેકવર્ડ ડાયરેક્શન થાય. અને જો QC KC હોય તો પ્રક્રિયા ભાગફળનું મૂલ્ય અને સંતુલન અચળાંકનું મૂલ્ય સમાન છે, તો એ પ્રક્રિયામાં સંતુલન પ્રસ્થાપિત થયેલું છે. પ્રક્રિયા કોઈ એક દિશા તરફ વધુ ન આગળ વધતી હોય, બંને બાજુ એક સરખા વેગથી થતી હોય. એટલે QC KC તો સંતુલન સ્થિતિ હોય. સંતુલન સ્થિતિ કન્ડિશનમાં ન તો પ્રક્રિયા એકદમ પુરોગામી થઈ જાય, ન તો એકદમ પ્રતિગામી થઈ જાય, બંને બાજુનો વેગ એક સમાન હોય. એટલે આ રિએક્શન કોશિયન્ટ પ્રક્રિયા ભાગફળ શું છે? તો પ્રક્રિયા ભાગફળ એ કોઈ પણ સમયે આવી રીતે નીપજોની સાંદ્રતા નો ગુણાકાર છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર છે. કોઈ પણ સમયે. જ્યારે સંતુલન અચળાંક શું હોય? તો સંતુલન અચળાંક ફક્ત સંતુલન સમયે નીપજોની સાંદ્રતા અને પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણોત્તર છે. અહીંયા જે સાંદ્રતા લ્યો, અહીંયા આગળ પ્રક્રિયા સમીકરણમાં પ્રક્રિયક આગળ જે સહગુણક હોય એ આ સાંદ્રતાની ઘાત થઈ જાય, એ ન ભૂલાય. એટલે આપણે આના જે દાખલાઓ આવે, આના દાખલાઓમાં જો આપણે QC ઓલરેડી આપી દીધો હોય અથવા આપણે KC આપી દીધો હોય, KC આપ્યો હોય અને અમુક સાંદ્રતા આપેલી હોય, કોઈ એવો સમય આપ્યો હોય કે અમુક સમય પછી 5 મિનિટ પછી 10 મિનિટ પછી આટલી સાંદ્રતા નીપજ અને પ્રક્રિયકની જણાવી, તો પ્રક્રિયાની દિશા શું હશે? તો કઈ ન હોય, એમાં QC મેળવી લેવાનો અને કમ્પેરિઝન કરવાની. જો QC એ KC કરતા ઓછો આવે તો એનો અર્થ એવો થાય કે પ્રક્રિયા સંતુલન તરફ આગળ વધવાની હોય, પણ ડાયરેક્શન શું હોય? તો કે QC નું મૂલ્ય KC જેટલું થવા તરફ આગળ વધતું હોય. તો QC નું મૂલ્ય KC તરફ જો આગળ વધતું હોય તો એ પ્રક્રિયાની ડાયરેક્શન પુરોગામી હોય. બરાબર? નીપજ તરફ જતી હોય, કારણ કે નીપજની સાંદ્રતા વધે તો QC KC જેટલો થાય ને. અને જો ઓલરેડી QC ગ્રેટર ધેન KC હોય તો એનો અર્થ એવો થાય એ પ્રક્રિયામાં વધુ નીપજ બની ગઈ છે. બરાબર? તો એ પ્રક્રિયાની દિશા, તો એ પ્રક્રિયા સંતુલન તરફ જ આગળ વધતી હોય, પણ એ પ્રક્રિયામાં QC નું મૂલ્ય ઘટતું જાય. ક્યાં સુધી? તો જ્યાં સુધી KC જેટલું ન થાય. એટલે ત્યાં આ પ્રક્રિયાની દિશા પ્રતિગામી થઈ જાય, કારણ કે નીપજની સાંદ્રતા ઘટવા ઉપર હોય, QC નું મૂલ્ય KC જેટલું થવા માટે. અને જો QC KC થઈ જાય તો સંતુલન પરિસ્થિતિ, ઇક્વિલિબ્રિયમ, બંને બાજુનો વેગ એક સમાન હોય. આ પ્રક્રિયા ભાગફળ અને સંતુલન અચળાંક વચ્ચે, બરાબર, આપણે જે અહીંયા કહીએ એના મૂલ્ય પરથી પ્રક્રિયાનું ડાયરેક્શન કઈ રીતના નક્કી થાય એની આપણે વાત કરેલી. અને આને રિલેટેડ છે ને દાખલાઓ છે QC અને KC વાળા, એવા એક્ઝામ્પલ છે એ આપણે જરા જોઈ લઈએ. પછી આપણે લસટલિયરનો સિદ્ધાંત જોશું કે રાસાયણિક સંતુલન આ હોય એ સંતુલન પરિસ્થિતિ ઉપર અસર કરતા કયા પરિબળો છે, ક્યારે એ સંતુલન પર અસર થાય, સંતુલન અચળાંક પર શું અસર થાય, એવા કયા પરિબળો એની વાત કરીશું. ઓકે, જો આપને કોયડો 7.7
આ રીતના આપેલો છે 2a gives b plus c આ સંતુલિત પ્રક્રિયા છે આ પ્રક્રિયા માટે Kc નું મૂલ્ય 2 into 10 raised to minus 3 છે Kc નું મૂલ્ય સંતુલન અચળાંકનું મૂલ્ય 2 into 10 raised to minus 3 છે આપેલ સમયે પ્રક્રિયા મિશ્રણનું સંઘટન એટલે પ્રક્રિયા મિશ્રણનું સંઘટન A ની સાંદ્રતા equal to B ની સાંદ્રતા equal to C ની સાંદ્રતા એટલે પ્રક્રિયા મિશ્રણમાં જેટલા ઘટકો એની સાંદ્રતા 3 into 10 raised to minus 4 મોલર છે કઈ દિશામાં પ્રક્રિયા આગળ વધશે તો પ્રક્રિયાનું દિશાનું પ્રાકકથન આપણે પૂછેલું છે અહીંયા આપણે Kc આપેલું છે 2 into 10 raised to minus 3 તો અહીંયા આપણે Qc મેળવવું પડે તો આ પ્રક્રિયા છે એના માટે Qc નું સમીકરણ આપણે કેવું હોય આપણી પ્રક્રિયા સમીકરણ આ મુજબ છે 2a gives b plus c તો પ્રક્રિયા ભાગફળ Qc is equal to b ની સાંદ્રતા ની 1 ઘાત into c ની સાંદ્રતા ની 1 ઘાત કારણ કે સહગુણક અહીંયા તત્વયોગમિતીય ગુણાંક 1 છે divided by a ની સાંદ્રતા નો વર્ગ બરાબર અહીંયા Kc ઓલરેડી આપી દીધો છે તો આ આપેલ સમયે એટલે ખાસ ધ્યાન રાખજો શબ્દ અહીંયા સંતુલન સમય શબ્દ નથી આપેલ સમયે તો આપેલ જે તે સમયે આ સાંદ્રતા નોંધવામાં આવેલી હોય તો કોઈ પણ સમયે તમે જે નિપજોની સાંદ્રતા ડિવાઇડેડ બાય પ્રક્રિયકોની સાંદ્રતા જે લ્યો એ ગુણોત્તરને પ્રક્રિયા ભાગફળ કહેવાય તો Qc અહીંયા તમે મેળવી લ્યો Kc સાથે સરખાવો અને એ ગ્રેટર ધેન લેસ ધેન કે ઇક્વલ એના ઉપરથી પ્રક્રિયાની દિશા કહી શકાય તો અહીંયા Qc is equal to તો B ની સાંદ્રતા બધાની સાંદ્રતા 3 into 10 raised to minus 4 છે એટલે 3 into 10 raised to minus 4 આ 3 into 10 raised to minus 4 અહીંયા divided by આ 3 into 10 raised to minus 4 નો સ્ક્વેર તો અહીંયા 3 into 10 raised to minus 4 3 into 10 raised to minus 4 નો સ્ક્વેર તો Qc is equal to 1 આવે Qc is equal to આ પ્રક્રિયા માટે 1 આવે તો Kc કેટલું છે Kc 2 into 10 raised to minus 3 તો અહીં Qc આ Qc greater than Kc મળે છે તો પ્રક્રિયા ભાગફળનું મૂલ્ય સંતુલન અચળાંક કરતા વધુ આવ્યું એનો અર્થ એવો થાય કે આ પ્રક્રિયામાં આનું પ્રમાણ વધારે મળ્યું હશે નિપજનું તો હવે અહીંયા આ Qc greater than Kc છે તો પ્રક્રિયા તો સંતુલન તરફ જ આગળ વધતી હોય તો Qc ઘટતો હોય તો Qc ક્યારે ઘટે આ મૂલ્ય ઘટે તો Qc ઘટે એનો અર્થ એવો થાય કે આ પ્રક્રિયાની દિશા આ પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે તો એમ કહેવાય આ પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ વધશે આ પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ વધશે પ્રતિગામી દિશામાં આગળ વધશે એટલે એમ કહેવાય કે પ્રક્રિયા જમણી બાજુથી ડાબી બાજુ તરફ આવશે એટલે આ જમણી બાજુ આ ડાબી બાજુ અથવા પ્રક્રિયા જમણી બાજુથી જબાથી ડાબા આવશે આ પ્રકારના દાખલાઓ બને Qc નું મૂલ્ય Kc સાથે સરખામણી કરીએ એટલે તમારે Qc ગણવાનો છે કે નહીં કેમ ખબર પડશે તો આપેલ સમયે અથવા કોઈ પણ સમયે સાંદ્રતા માલુમ પડેલી છે Kc આપેલું હોય અને કીધું હોય કે પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે તો ત્યારે તમારે આ રીતનું Qc ગણવાનું હોય બરાબર અને Qc Kc ના મૂલ્યની સરખામણી પરથી પ્રક્રિયા કઈ દિશા તરફ આગળ વધશે એ નક્કી કરી શકાય ઓકે તો આ હતો આપણો કોયડો 7.7 પછી MCQ પૂછવાની દ્રષ્ટિએ નીટમાં
અગત્યનો એક કન્સેપ્ટ આ સંતુલનને અસર કરતા પરિબળ, બરાબર, રાસાયણિક સંતુલન હોય એના ઉપર કયા ફેક્ટર અસર કરે, સંતુલનને અસર કરતા પરિબળ. તો સંતુલનને અસર કરતા પરિબળમાં એક ખાસ ધ્યાન રાખો, સંતુલન અચળાંક એ સાંદ્રતાથી સ્વતંત્ર હોય. સાંદ્રતા ગમે તેટલી બદલાવો, સંતુલન અચળાંક ઉપર અસર ન થાય. સંતુલન અચળાંક ફક્ત તાપમાન સાથે જ બદલાય, બરાબર. પણ એ અસર કરતા પરિબળ પરથી સંતુલનની દિશાઓ, સંતુલન કઈ તરફ આગળ વધશે, બરાબર, સંતુલન ઉપર અસર થાય ખરી, તો એના ઉપરથી પ્રક્રિયાની દિશા, પ્રક્રિયા કઈ તરફ આગળ વધશે, કોનું પ્રમાણ વધશે, એવું બધું આપણે આગાહી કરી શકીએ. તો સંતુલન પર અસર કરતા પરિબળ, તો એમાં પહેલા આપણે અહીંયા લસેટલિયરનો સિદ્ધાંત આપી દઈએ. લસેટલિયરનો સિદ્ધાંત, લસેટલિયરનો સિદ્ધાંત આ મુજબ છે. પ્રણાલી સંતુલન પરિસ્થિતિમાં, પ્રણાલી સંતુલન પરિસ્થિતિમાં કોઈ પણ પરિબળમાં ફેરફાર કરવામાં આવે, ફેરફાર કરવામાં આવે પ્રણાલી સંતુલન પરિસ્થિતિમાં, અને સંતુલન પરિસ્થિતિ હોય કોઈ પ્રોસેસમાં, તો પરિબળમાં ફેરફાર કરવામાં આવે તો પ્રણાલી આ ફેરફારનો પ્રતિકાર કરે, બરાબર, પ્રણાલી આ ફેરફારનો પ્રતિકાર કરે, ફરીથી સંતુલન પરિસ્થિતિ જ પ્રાપ્ત થાય, બરાબર. આ ફેરફારનો પ્રતિકાર કરે અને ફરીથી સંતુલન પરિસ્થિતિ પ્રાપ્ત થાય એમ કહેવાય. આ લસેટલિયરનો સિદ્ધાંત છે. અને સંતુલન પર અસર કરતા કોઈ પણ ફેરફાર, સાંદ્રતા, દબાણ, તાપમાન, ઉદ્દીપકની અસર, આમાં કોઈ પણમાં ફેરફાર કરવામાં આવે તો પ્રણાલી આ બધા ફેરફારનો પ્રતિકાર કરે અને ફરીથી સંતુલન પ્રસ્થાપિત થાય એવી પરિસ્થિતિનું નિર્માણ કરે. આ લસેટલિયરનો સિદ્ધાંત ટૂંકમાં સંતુલિત પ્રક્રિયા હોય, સંતુલન અવસ્થા હોય અને એમાં તમે કોઈ ફેરફાર કરો પરિબળમાં તો પ્રણાલી એ ફેરફારનો પ્રતિકાર કરે. એ પ્રતિકાર કરવો એટલે ટૂંકમાં એની જે પરિસ્થિતિ હતી સંતુલન પરિસ્થિતિ, એ પરિસ્થિતિમાં ફરીથી પાછી આવે, બરાબર. એટલે કહેવાનો મતલબ એ પ્રક્રિયામાં એનો સંતુલન અચળાંક હોય ને એનું મૂલ્ય તો અચળ રહે, ફક્ત પ્રક્રિયાની દિશાઓ કઈ તરફ જાય એ આપણે કહી શકીએ, પણ ફરીથી સંતુલન તો પ્રસ્થાપિત થાય જ, બરાબર. તો એમાં અસર કરતા પરિબળોમાં દાખલા તરીકે આપણે સાંદ્રતા લઈએ, સંતુલન પરિસ્થિતિ એના પર અસર કરતા પરિબળ, એમાં સાંદ્રતા, સાંદ્રતામાં ફેરફાર. તો સંતુલન પરિસ્થિતિ હોય, સંતુલન પરિસ્થિતિ એ સાંદ્રતામાં ફેરફાર કરવામાં આવે તો કેસી બદલાય નહીં. કેસી નું મૂલ્ય તો અચળ જ રહ્યો, કારણ કે હમણાં તમને ખબર પડશે, બરાબર. જો પ્રક્રિયકની સાંદ્રતા વધારવામાં આવે, સંતુલન પરિસ્થિતિ હોય, પ્રક્રિયકની સાંદ્રતા વધારવામાં આવે, અપ એરો એટલે વધુ, તો પ્રક્રિયા કઈ તરફ આગળ વધે અને ફરીથી સંતુલન પ્રસ્થાપિત થાય. તો જો પ્રક્રિયકની સાંદ્રતા વધુ, બરાબર, તો પ્રક્રિયા નિપજ તરફ જાય, નિપજ તરફ.
એટલે નિપજ વધુ મળે, ટૂંકમાં નિપજ વધુ મળે. અને પ્રક્રિયકની સાંદ્રતા ઓછી, સમજો, પ્રક્રિયકની સાંદ્રતા ઓછી, પ્રક્રિયકની સાંદ્રતા ઓછી તો પ્રક્રિયાની દિશા, તો પ્રક્રિયકની સાંદ્રતા ઘટાડવામાં આવે તો એનો અર્થ એવો કે ઓટોમેટિક નિપજની સાંદ્રતા વધી ગઈ, તો નિપજથી પ્રક્રિયા તરફ પ્રક્રિયા, પ્રક્રિયકની સાંદ્રતા ઓછી તો પ્રક્રિયાની દિશા કઈ હોય, તો પ્રક્રિયા નિપજથી પ્રક્રિયક તરફ થાય, પ્રક્રિયક તરફ. એટલે ટૂંકમાં જે બાજુ સાંદ્રતા વધે એનાથી વિરુદ્ધ તરફ પ્રક્રિયા આગળ વધે અને જે બાજુ સાંદ્રતા ઘટે એના તરફ પ્રક્રિયા આગળ વધે. બરાબર? કારણ કે સંતુલન પર આ સાંદ્રતા તમે કઈ વધઘટ કરો એટલે સંતુલન ઉપર ડિસ્ટર્બન્સ થાય ખરું, પણ ફરીથી સંતુલન પ્રસ્થાપિત કરવા તરફ પ્રક્રિયા આગળ વધે. પણ એ કઈ રીતે આગળ વધે, તો તમે જે બાજુ સાંદ્રતા વધારો કર્યો હોય તો પ્રણાલી એ સાંદ્રતામાં ઘટાડો કરવા, એ સાંદ્રતામાં ઘટાડો કરવા એટલે એનાથી વિરુદ્ધ દિશા તરફ પ્રક્રિયા આગળ વધારે અને ફરીથી પાછું સંતુલન પ્રસ્થાપિત થાય. એટલે અહીંયા નિપજની સાંદ્રતા અને પ્રક્રિયકની સાંદ્રતાનો ગુણોત્તર એટલે કે સંતુલન અચળાંક ન બદલાય. સંતુલન અચળાંક તો મૂલ્ય અચળ જ રહે, કારણ કે જે વધારો થયો હોય એટલો તો પાછો એનો ઘટાડો કરીને પ્રક્રિયા તો પાછી સંતુલન તરફ જ આગળ વધારી દે પરિણામે. એટલે પ્રક્રિયકની સાંદ્રતા જો ઓછી ઘટાડવામાં આવે તો પ્રક્રિયા નિપજથી પ્રક્રિયક તરફ આવે. એટલે આવા ડાયરેક્શન વાળા એમસીક્યુ ઇમ્પોર્ટન્ટ, એના માટે આ વધુ ઓછું અને ડાયરેક્શન યાદ રાખવા પડે. તો બસ એવું જ આપણે પ્રોડક્ટનું પ્રમાણ વધુ, જો આપણે પ્રોડક્ટની સાંદ્રતા વધારીએ P ફોર પ્રોડક્ટ અને નિપજની સાંદ્રતા વધારવામાં આવે સંતુલને, જો નિપજની સાંદ્રતા વધે તો પ્રક્રિયાની દિશા નિપજથી પ્રક્રિયક તરફ, નિપજની સાંદ્રતા વધે અથવા પ્રક્રિયકની સાંદ્રતા ઘટે તો પ્રક્રિયાની દિશા પ્રતિગામી રહે, નિપજથી પ્રક્રિયક તરફ. અને જો નિપજની સાંદ્રતા ઘટાડવામાં આવે એટલે સંતુલન પરિસ્થિતિ હોય, નિપજની સાંદ્રતા ઘટાડો તો પ્રણાલી એક થયેલો ઘટાડો વધારવા પ્રયત્ન કરે અને પ્રક્રિયકથી નિપજ તરફ પ્રક્રિયા આગળ વધે. એટલે નિપજની સાંદ્રતા જો ઘટે, નિપજની સાંદ્રતા ઘટે તો પ્રક્રિયાની દિશા શું થાય, પ્રક્રિયાની દિશા પ્રક્રિયકથી નિપજ તરફ થાય. એટલે જેમ નિપજનું પ્રમાણ ઘટે પ્રણાલી એ વધારો કરવા પ્રયત્ન કરે અને પ્રક્રિયા સંતુલન પરિસ્થિતિએ આવે. એટલે સાંદ્રતાનો ફેરફાર સંતુલનમાં દિશાકીય આ રીતના ફેરફાર કરે. એટલે એમસીક્યુ પણ એનો સંતુલન અચળાંક હોય એ તો અચળ જ રહેવાનો, એના પ્રક્રિયા ભાગફળમાં ફેર થાય પણ એનો સંતુલન અચળાંક હોય એ તો અચળ જ રહેવાનો. પ્રક્રિયા ભાગફળ બદલાય, કારણ કે નિપજની સાંદ્રતા કોઈ એક સમયે નિપજની સાંદ્રતા ઘટેલી તો તે જ સમયે ગુણોત્તર લઈએ તો એ પ્રક્રિયા ભાગફળ, તો એ પ્રક્રિયા ભાગફળ બદલાય અને પ્રક્રિયા. અને તમે સિમ્પલ વિચારો, ચાલો જો નિપજની સાંદ્રતામાં ઘટાડો કર્યો તો પ્રક્રિયા ભાગફળમાં શું થાય, ઘટાડો થાય, QC ઘટે. એટલે QC લેસ ધેન KC થયો તો પ્રક્રિયાની દિશા કઈ તરફ જવાની, તો પ્રક્રિયાની દિશા પ્રક્રિયકથી નિપજ તરફ પુરોગામી થવાની, ડાબી બાજુથી જમણી બાજુ. હવે વિચારો, ચાલો તમે પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો કર્યો તો QC નું સૂત્ર જોજો. QC ના સૂત્રમાં પ્રક્રિયકની સાંદ્રતા છેદમાં છે, તો છેદમાં ઘટાડો થયો તો QC જે તે સમયે QC ગ્રેટર ધેન KC થઈ ગયો. તો QC ગ્રેટર ધેન KC તો શું થવાનું, એ KC જેટલો થવા માટે QC નું મૂલ્ય ઘટવું જોઈએ. QC નું મૂલ્ય ઘટવા માટે નિપજની પ્રમાણ ઘટતું જાય, પ્રક્રિયા કઈ તરફ આવે, પ્રક્રિયક તરફ આવે.
બરાબર. એટલે નિપજની પ્રક્રિયકની સાંદ્રતા ઓછી હોય ને, પ્રક્રિયકની સાંદ્રતા ઓછી, તો ત્યારે છે ને QC ગ્રેટર ધેન KC હોય. નિપજની સાંદ્રતા ઘટે, નિપજની સાંદ્રતા ઓછી, ત્યારે QC લેસ ધેન KC હોય. અને નિપજની સાંદ્રતા વધુ, તો ત્યારે QC ગ્રેટર ધેન KC હોય. એટલે આ ઉપરથી પ્રક્રિયાની દિશાનું ડાયરેક્શન આપણે કહી શકીએ. અને જો પ્રક્રિયકની સાંદ્રતા વધુ, તો ત્યારે QC લેસ ધેન KC હોય જે તે સમયે. બરાબર. તો આ રીતે સાંદ્રતાના ફેરફાર પરથી પ્રક્રિયાની દિશા. આવા MCQ ખૂબ અગત્યના. તમને એક સમીકરણ આપી દીધું હોય અને એમ કીધું હોય કે આપેલ પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો કરવામાં આવે તો પ્રક્રિયાની દિશા, પ્રક્રિયા કઈ તરફ આગળ વધશે, કોનું પ્રમાણ વધશે, કોનું પ્રમાણ ઘટશે, એવા MCQ બને. એમાં પ્યોર સોલિડ એન્ડ પ્યોર લિક્વિડ ફોર્મ હોય, વિસમાન સંતુલન હોય, શુદ્ધ ઘન પદાર્થ અને શુદ્ધ પ્રવાહી પદાર્થ, તો એની સાંદ્રતા તો અચળ લઈને જ એની સાંદ્રતામાં ફેરફાર કરવાથી સંતુલન પર કોઈ અસર થશે નહીં. અને સાંદ્રતા દ્રાવણમાં જે હોય, બરાબર, એના માટે લાગુ પડે. બરાબર. એટલે સાંદ્રતાની અસર. તો ત્યારબાદ દબાણની અસર આપણે સમજીએ. દબાણના ફેરફારની અસર તો ઘન કે પ્રવાહી પદાર્થ પર દબાણની અસર નહિવત હોય. તેથી જો વાયુરૂપ પ્રણાલી હોય, વાયુરૂપ પ્રણાલી, તેના પર જ દબાણની અસર વર્તાય. વાયુરૂપ પ્રણાલી હોય તો એના ઉપર જ દબાણની અસર વર્તાય. સંતુલન પરિસ્થિતિએ દબાણનો ફેરફાર કરવાથી એના સંતુલન અચળાંકમાં કોઈ ફેરફાર ન થાય, પણ એનો પ્રક્રિયા ભાગફળ બદલાતો હોય. કારણ કે પ્રક્રિયા ભાગફળ એટલે કોઈ પણ સમયે નિપજની સાંદ્રતા, પ્રક્રિયકની સાંદ્રતા, એટલે દબાણના ફેરફારથી પેલામાં કેમ સાંદ્રતામાં ફેરફારથી KC ઉપર ન અસર થાય, QC ઉપર થાય. દબાણના ફેરફારથી એનો QP બદલાય, KP ન બદલાય. બરાબર. એટલે સંતુલન અચળાંક ન બદલાય, પ્રક્રિયા ભાગફળ બદલાય. આપણે ઉદાહરણ દ્વારા હમણાં સમજીએ અને પ્રક્રિયાનું ડાયરેક્શન સમજીએ. દાખલા તરીકે N2 gas plus 3H2 gas gives 2NH3 gas. બંધ પાત્રમાં પ્રક્રિયા થતી હોય અને આપણે આ કોઈ P દબાણ, P આંશિક દબાણ હોય બધાના, અને આપણે બધાના આમાં દબાણ બમણું કરી દેવામાં આવે તો એનો QP શું થાય? બદલાય. બરાબર. આપણે જો આ સમીકરણ છે તો અહીંયા આ એનો સંતુલન અચળાંક થઈ જાય KP બરાબર PNH3 એટલે એમોનિયાનું આંશિક દબાણનો સ્ક્વેર ડિવાઇડેડ બાય PN2 ઇન્ટુ PH2 નો ક્યુબ થયો. આ એનું સંતુલન અચળાંક. હવે આપણે એમ કરીએ, ચાલો હવે દબાણ બદલાવીએ. હું દબાણ બમણું કરું, P જેટલું દબાણ હોય દબાણ બમણું કરીએ તો દબાણ બમણું થાય એટલે સંતુલન પર અસર થાય. અને જ્યારે આપણે દબાણ બમણું કરીએ ત્યારે પછી આ સંતુલન પરિસ્થિતિ ન રહે થોડો સમય, તો એ સમયે આપણે આની સાંદ્રતા અને આની નિપજની સાંદ્રતા અને આ પ્રક્રિયકની સાંદ્રતાનો ગુણોત્તર લઈએ અને QP કહેવાય. એટલે QP બદલાય એટલે ત્યારે આપણે પ્રક્રિયા કઈ તરફ જતી હોય એ કહી શકીએ દબાણના ફેરફાર સાથે. તો આપણે અહીં દબાણ બમણું કરતા, જો KP ના રિલેશન પરથી શીખીએ, અહીં દબાણ બમણું કરતા
દરેકનું આંશિક દબાણ બમણું કરી દઈએ તો હવે આપણું સૂત્ર આવું થાય Qp ઇઝ ઇક્વલ ટુ અહીંયા PnH3 છે એની જગ્યાએ થઈ જાય 2PnH3 નો સ્ક્વેર divided by 2Pn2 2PH2 નો ક્યુબ બરાબર દબાણ બમણું કરી દીધું પરિણામે આપણે બધાની આગળ જે આપણે એમ કહેતા હતા કે એનું જે તેનું આંશિક દબાણ આ P હોય P એમોનિયાનું PnH3 N2 નું PN2 H2 નું PH2 હવે આપણે દબાણ બમણું કરતા સંતુલન પર અસર થાય એટલે ત્યારે ક્ષણિક સંતુલન પરિસ્થિતિ વિખેરાય ફરીથી સંતુલન તરફ પ્રક્રિયા આગળ વધતી હોય એ સમયે આપણે નિપજની સાંદ્રતા અને પ્રક્રિયકની સાંદ્રતાનો ગુણોત્તર લઈ લઈએ એને પ્રક્રિયા ભાગફળ કહેવાય અને આને પછી આની સાથે સરખાવીએ ગ્રેટર ધેન લેસ ધેન પરથી પ્રક્રિયા કઈ તરફ આગળ વધતી હોય એ કહી શકાય તો ચાલો અહીંયા આ બેનો વર્ગ કેટલો થઈ જાય 4 4 ને 12 કાઢી લઈએ આપણે અહીંયા Qp અહીંયા 4 12 આવશે બરાબર એટલે PnH3 નો સ્ક્વેર એમ જ રહેશે ડિવાઇડેડ 2 નો ઘન કેટલો થાય 8 8 2 કેટલા થાય 16 2 નો ઘન 8 8 2 16 અને આવું થશે Pn2 અને આ PH2 નો ક્યુબ અહીંયા તમે જોઈ શકો આ 4/16 4/16 એટલે 1/4 અને આ PnH3 નો સ્ક્વેર છેદમાં Pn2 into PH2 નો ક્યુબ એના બરાબર હું Kp લખી શકું તો અહીંયા Qp શું આવ્યો Qp is equal to 1/4 Kp બરાબર અહીંયા શું થયું વિચારોજી Qp is equal to 1/4 Kp તો Kp is equal to શું થઈ જાય 4 Qp આ પ્રક્રિયા માટે દબાણ વધારતા દબાણનો વધારો પ્રક્રિયાને કઈ તરફ લઈ જાય તો અહીંયા જો Qp is equal to 1/4 Kp તો અહીંયા Qp પ્રક્રિયા ભાગફળ એ Kp કરતા ઓછો આવ્યો એટલે Qp less than Kp આવ્યો તો એનો અર્થ એવો થાય આ પ્રક્રિયામાં દબાણનો વધારો દબાણ આ પર્ટિક્યુલર અહીંયા જે પ્રક્રિયા દેખાય છે દબાણનો વધારો એને પુરોગામી દિશા તરફ લઈ જાય પુરોગામી દિશા તરફ લઈ જાય પુરોગામી દિશા તરફ લઈ જાય એટલે આ એમોનિયાની બનાવટમાં દબાણનો વધારો ફાયદાકાર આમ આ Kp Qp ના મૂલ્યની સરખામણી કરી આપણે દબાણનો વધારો પ્રક્રિયાને કઈ તરફ લઈ જાય નક્કી કરી શકીએ અને એક આપણે કન્સેપ્ટ આ મગજમાં બેસાડી દઈએ કે દબાણનો વધારો જે બાજુ મોલ વધુ હોય ને વાયુરૂપ મોલ એ તરફ વધુ અસર કરે એ બાજુ વધુ વધે દબાણ જેમ વધે એ બાજુ સાંદ્રતા વધુ વધે એટલે લસેટરલિનના સિદ્ધાંત મુજબ પ્રક્રિયા કઈ તરફ આગળ વધે તો એ વધારો થયો હોય ને ઘટાડવા તો ટૂંકમાં આપણે એવું યાદ રાખીએ દબાણનો વધારો કોઈ પણ પ્રક્રિયા હોય સમીકરણ તમને આપ્યું હોય એમાં દબાણનો વધારો પ્રક્રિયાને કઈ તરફ લઈ જશે એ નક્કી કરવું હોય શોર્ટમાં તો એના મોલ લખી લેવાના વાયુરૂપના જ મોલ જોવાના વાયુરૂપના આ વાયુરૂપ જ છે વાયુરૂપના જ મોલ જોવાના આ પ્રક્રિયામાં વાયુરૂપ કુલ મોલ અહીંયા 4 મોલ છે અને આ પ્રક્રિયા માટે વાયુરૂપ અહીંયા 2 મોલ છે તો હવે કોઈ પણ પ્રક્રિયા માટે અહીંયા મગજમાં રાખવાનું દબાણનો વધારો પ્રક્રિયાને દિશા કઈ તરફ લઈ જશે કોના તરફ હંમેશા યાદ રાખવાનું વધુ મોલ થી ઓછા મોલ તરફ પ્રક્રિયાને કઈ તરફ લઈ જાય વધુ મોલ થી ઓછા મોલ તરફ જાય જે બાજુ વધુ મોલ હોય એનાથી દૂર ઓછા મોલ હોય ને લેબર વિધિથી આ એમોનિયાની બનાવટનું આપણે સમીકરણ Kp Qp સરખાવીને જોયું તો અહીંયા પ્રક્રિયક તરફ 4 મોલ છે નિપજ તરફ વાયુરૂપ 2 મોલ છે તો આ પ્રક્રિયા માટે દબાણનો વધારો આ પ્રક્રિયકથી નિપજ તરફ એટલે કોનું પ્રમાણ વધારશે અહીંયા એમોનિયાનું પ્રમાણ વધે બરાબર અને જો દબાણનો ઘટાડો કરવામાં આવે તો દબાણનો ઘટાડો
દબાણનો ઘટાડો પ્રક્રિયાની ડાયરેક્શન ઓછા મોલ થી વધુ મોલ તરફ લઈ જાય. દબાણનો ઘટાડો ઓછા મોલ થી પ્રક્રિયાને વધુ મોલ તરફ લઈ જાય. એટલે હું જો અહીંયા દબાણ બમણું કર્યું એના કરતા જો હું દબાણ અડધું કરેલું હોત તો અહીંયા બધે 2 ની જગ્યાએ શું આવી જાત? 1/2 તો ત્યારે આ QP નું મૂલ્ય અહીંયા હું સાબિત કરત તો QP ત્યારે ગ્રેટર ધેન KP આવત. તો પ્રક્રિયાની દિશા અહીંયા ઓછા મોલ થી વધુ મોલ તરફ છે. ઓકે, એટલે કન્સેપ્ચ્યુઅલ તમારે આમ MCQ સોલ્વ કરવો હોય તો KP QP પરથી આ રીતના કન્સેપ્ટ છે. MCQ સોલ્વ કરવાની સ્પીડ વધારવી હોય વાયુરૂપ પ્રણાલી માટે દબાણના વધારાવાળા વાયુરૂપ જ જોવાનું, સમીકરણમાં કે ભૂલ ન કરતા. દબાણની ફેરફારની અસર વાયુરૂપ પ્રણાલી પર જ થાય તો એ જોઈ લેવાનું. તમને કીધેલું હોય કે આપેલ વાયુરૂપ પ્રણાલીમાં દબાણનો વધારો પ્રક્રિયાને કઈ તરફ લઈ જશે તો પ્રક્રિયકના કુલ મોલ ગણી લેવાના. વાયુરૂપ જે હોય નિપજમાં વાયુરૂપ હોય એના મોલ ગણી લેવાના. પછી જોવાનું દબાણનો વધારો વધુથી ઓછા તરફ જાય. તો જો નિપજ તરફ વધુ મોલ હોય તો દબાણનો વધારો નિપજથી પ્રક્રિયક તરફ પ્રક્રિયાને લઈ આવે. અને જો પ્રક્રિયકના મોલ વધુ હોય તો દબાણનો વધારો પ્રક્રિયાને પ્રક્રિયકથી નિપજ તરફ લઈ આવે. એટલે હેબર વિધિથી આ એમોનિયાની બનાવટ માટે દબાણનો વધારો ફાયદાકારક, કારણ કે આ સંતુલિત પ્રક્રિયામાં દબાણ વધારો એટલે પ્રક્રિયા પ્રક્રિયકથી નિપજ તરફ જાય, એમોનિયાનું પ્રમાણ વધે. જો બે બાજુ મોલ સરખા હોય વાયુરૂપ પ્રક્રિયક વાયુરૂપ નિપજના તો દબાણના ફેરફારની અસર એના ઉપર ન થાય, કારણ કે બે બાજુ સરખા મોલ છે એટલે એનો KP અને QP સરખા થઈ જાય. સંતુલન પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થાય નહીં. ઓકે, તો એવા 2-3 MCQ તમને અહીંયા સોલ્વ કરાવી. અહીંયા તમે જોશો 3 સમીકરણ મેં આપેલા, દરેકમાં જોતા જઈએ. દબાણ વધારીએ તો પ્રક્રિયાની દિશા, ઘટાડીએ તો પ્રક્રિયાની દિશા. અહીંયા આના માટે જોઈએ H2 ગેસ પ્લસ I2 ગેસ is to HI ગેસ. તો દબાણનો વધારો ને ઘટાડો કરીને પ્રક્રિયાની દિશા પૂછેલી હોય, પહેલું કામ કરી લેવાનું વાયુરૂપ પ્રક્રિયકના મોલ. આના કેટલા મોલ થાય? આ 1 એટલે 2 મોલ. વાયુરૂપ નિપજના મોલ કેટલા થયા? 2 મોલ. તો આપેલ પ્રક્રિયામાં બંને બાજુ આપેલ પ્રક્રિયામાં વાયુરૂપ પ્રક્રિયકના મોલ અને વાયુરૂપ નિપજના મોલ સરખા છે. અને વાયુરૂપ પ્રક્રિયકના મોલ કુલ મોલ, બરાબર? વાયુરૂપ પ્રક્રિયકના કુલ મોલ ઇઝ ઇક્વલ ટુ નિપજના કુલ મોલ વાયુરૂપ. તો ઇક્વલ છે બે બાજુ મોલ 2-2. તો આપેલ પ્રક્રિયામાં દબાણના ફેરફારની કોઈ અસર ન થાય. દબાણ વધારવાથી આમાંથી કોઈની સાંદ્રતામાં ફેરફાર ન થાય, બરાબર? આપેલ પ્રક્રિયામાં દબાણના ફેરફારની અસર ન થાય. દબાણના ફેરફારની અસર ન થાય, બરાબર? અહીંયા જોઈએ આના માટે. અહીંયા તો સોલિડ છે, આ સોલિડ છે એને તો ધ્યાનમાં જ નહીં લેવાનું. પ્યોર સોલિડ, પ્યોર લિક્વિડ ફોર્મ, એની સાંદ્રતા અચળ લઈને જવાનું. વાયુરૂપ પ્રણાલી જોવાની. અહીંયા સોલિડ છે પ્યોર, અહીંયા ગેસિયસ ફોર્મ છે. 1 મોલ છે, આ બાજુ વાયુરૂપ 1 મોલ, આ બાજુ 0 મોલ. તો આપેલ પ્રક્રિયામાં ડાયરેક્શન કેવું હોય? દબાણ વધે, અહીંયા આનું મૂલ્ય વધે, બરાબર? દબાણ વધે તો આ પ્રક્રિયા દબાણ વધ્યું વધુ મોલ થી ઓછા મોલ તરફ, એટલે આ 1 મોલ છે અહીંયા 0 તરફ, એટલે CaO2 થી CaCO3 તરફ આવે. એટલે આ પ્રક્રિયામાં
આ પ્રક્રિયા માટે અહીંયા લખું છું P વધે, પ્રેશર વધે તો પ્રક્રિયા CO2 થી CaCO3 તરફ જાય. એટલે કહેવાનો મતલબ આ પ્રક્રિયા માટે દબાણનો વધારો ફાયદાકારક ન કહેવાય, કારણ કે સંતુલન પરિસ્થિતિ હોય, દબાણ વધે તો આ પ્રક્રિયામાં CO2 નું પ્રમાણ ઘટી અને પ્રક્રિયા CaCO3 તરફ જવા માંડે. એટલે આ પ્રક્રિયા માટે P વધે તો વધુ મોલ થી ઓછા મોલ તરફ, એટલે CO2 થી CaCO3 તરફ, અને દબાણ ઘટે આપેલ પ્રક્રિયા માટે જો P ઘટે, પ્રેશર ઘટે તો અહીંયા CO2 નું પ્રમાણ ઓછું થયું, ઘટાડો થયો તો પ્રક્રિયા ઓછા મોલ થી વધુ મોલ તરફ, તો દબાણ ઘટે તો પ્રક્રિયા CaCO3 થી CO2 તરફ જાય. એટલે આ અસર દબાણની થાય, એટલે CO2 નું પ્રમાણ વધે. એટલે આપણે એવા એમસીક્યુ પૂછે કે આપેલ પ્રક્રિયા માટે દબાણનો વધારો ફાયદાકારક કે દબાણનો ઘટાડો ફાયદાકારક. તો જો દબાણ વધારતા પ્રક્રિયાની દિશા નિપજથી પ્રક્રિયક તરફ આવતી હોય, દબાણ વધારતા, તો એના માટે દબાણનો વધારો ફાયદાકારક ન કહેવાય. પણ જો દબાણ ઘટાડતા નિપજનું પ્રમાણ વધતું હોય તો એવી પ્રક્રિયા માટે દબાણનો ઘટાડો ફાયદાકારક. એટલે આ રીતે ઇન્ડસ્ટ્રીની અંદર કોઈ પ્રક્રિયા વાયુરૂપ પ્રણાલીમાં થતી હોય તો એના માટે દબાણ કેટલું રાખવું, વધુ રાખવું, ઓછું રાખવું એ સેટ થતું હોય. એટલે આ કેલ્શિયમ કાર્બોનેટની વિઘટનની પ્રક્રિયા, આના માટે દબાણ જેમ ઓછું એમ પ્રક્રિયામાં વધુ CO2 મળે, કારણ કે પ્રક્રિયાનું ડાયરેક્શન પુરોગામી થાય, ઓછા મોલથી વધુ મોલ તરફ. કારણ કે દબાણ ઘટશે એટલે CO2 નું મૂલ્ય ઘટશે, એટલે જે તે સમયે QP Kp હશે, એટલે QP Kp જેવો થવા પ્રક્રિયાને પુરોગામી થવું પડે, CO2 નું પ્રમાણ વધારવું પડે. કે અહીંયા જોઈએ આ CO ગેસ વાયુરૂપ 1 મોલ, 1/2 O2 ગેસ આના 1/2 મોલ અને CO2 1 મોલ. તો આ બાજુ કુલ મોલ કેટલા? 1.5 મોલ ટોટલ, અને અહીંયા કેટલા મોલ? 1 મોલ. તો સેમ આ પ્રક્રિયામાં શું થયું? અહીંયા વધુ મોલ છે, અહીંયા ઓછા મોલ છે. આના માટે P વધે તો દબાણ વધે તો CO2 નું પ્રમાણ વધે, CO2 નું પ્રમાણ વધે, કારણ કે અહીંયા 1.5 મોલ દબાણનો વધારો વધુ મોલથી ઓછા મોલ તરફ પ્રક્રિયાને લઈ આવે. એટલે વાયુરૂપ 1.5 મોલ, અહીંયા 1 મોલ. એટલે P વધે, પ્રેશર, આ પ્રક્રિયા સંતુલનમાં હોય અને દબાણનો વધારો કરવામાં આવે તો આ પ્રક્રિયા પ્રક્રિયકથી નિપજ એટલે CO2 તરફ જાય, P વધે તો. એટલે આ પ્રક્રિયા માટે દબાણનો વધારો ફાયદાકારક, કારણ કે પ્રક્રિયામાં નિપજ તરફ આગળ વધારે છે. અને P ઘટે તો, એટલે દબાણ ઘટે તો CO2 નું પ્રમાણ ઘટે, CO2 નું પ્રમાણ ઘટે, કારણ કે જો દબાણ વધે તો દબાણ ઘટે તો પ્રક્રિયા ઓછા મોલથી વધુ મોલ તરફ આગળ વધે, કારણ કે દબાણ ઘટે એટલે જે બાજુ વાયુરૂપ મોલ વધુ હતા ઘટાડાની અસર એ બાજુ જ વધુ થાય, એટલે એ બાજુ ઘટાડો થાય. એટલે આમાં કેવું થાય? પ્રક્રિયકની સાંદ્રતા ઘટે એટલે QP Kp થઈ જાય. QP Kp તો એનો અર્થ એવો થઈ ગયો હોય કે વાયુરૂપ પ્રક્રિયક ઓછા થયા હોય એટલે QP વધી ગયો હોય, અને QP ફરીથી Kp જેટલો થવા માટે શું કરે? તો નિપજનો જથ્થો ઘટાડે 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 અને Kp જેટલો થાય. એટલે આ પ્રક્રિયામાં P ઘટે તો CO2 નું પ્રમાણ, આ CO2 નું પ્રમાણ અહીંયા ઘટે, પ્રક્રિયા ઓછા મોલથી વધુ મોલ તરફ જાય. તો આ રીતે આ દબાણના ફેરફારની અસર
સંતુલન પર અસર કરે અને પ્રક્રિયાની દિશા કઈ બાજુ થશે એ નક્કી કરી શકીએ. કોનું પ્રમાણ વધશે, કોનું પ્રમાણ ઘટશે, આવા MCQ અગત્યના. તો આ બે અસર આપણે આજે ભણેલા. હજી આપણે સ્ટડી કરવાની છે તાપમાનની અસર અને નિષ્ક્રિય વાયુ ઉમેરીએ સંતુલને તો શું થાય, અને ઉદ્દીપકની અસર. 3 પરિબળોની વાત આપણે પછીના લેક્ચરમાં કરીશું, પણ આગળના લેક્ચરમાં જે દાખલાઓ આપેલા પ્રેક્ટિસ કરવા જરૂરી. ઓકે, ગુડ બાય, ટેક કેર.